જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં। આજે આપણે જાણશું તમારી ઉપર એટલે કે આપણા ઉપર આપણા માતાજી કે આપણા કુળદેવી પ્રસન્ન હોય, રાજી હોય તો આપણને એ કેવા સંકેતો આપે છે, અને કદાચ રાજી ના હોય તો પણ કેવા સંકેત આપે તે જાણીશું। જો મિત્રો તમને પહેલાં મને નમ્ર વિનંતી કરું છું કે આપણે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રોને નમ્ર વિનંતી છે કે લાઈક કરો। તો હવે જાણીએ માહિતી। તો મિત્રો, તમારા કુળદેવી તમારી માતાજી રાજી હોય તો તમને કઈ આવા સંકેતો આપે છે। પહેલું એ છે કે તમને ખરાબ સપનું આવતું નથી। સપના નથી આવતા ખરાબ। તમે જેવા પહેલાં સવારે ઉઠો એવા તમારા મા બાપના દર્શન થાય છે। ત્યાં તો તમારા દેવી દેવતાઓ તમારા ફોટા સામે હોય તેના દર્શન થાય। તમે જ્યારે મંદિરમાં જાઓ ત્યારે માતાજીને ફૂલા ચડાવો કે શ્રીફળ વધેરો દીવા કરો છો, અને શ્રીફળ તમારું સારું નીકળે છે, એના પણ સારા સંકેત છે। અને કદાચ નારિયેળ ઊભું પણ ફાટી શકે તે પણ સારા સંકેત કહેવાય। અલગ જ રીતે તમને કંઈ અલગ જ સુગંધ આવ્યા કરે। અતિથિ એટલે કે એવી સુગંધ આવે એનાથી તમારું મન એમ ફ્રેશ થાય, આમ સારું વિચાર આવે, અને તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારો આદર થાય, સંસ્કાર આવે, તમને માન સન્માન મળે, અને તમે કોઈ પણ કામની શરૂઆત કરો ને તમારું એ સફળ થઈ જાય। તમે કંઈ બહાર ગામ જતા હોય, તમને રસ્તામાં નળીઓ જોવા મળે, મોર જોવા મળે, એવા અતિ સુંદર પ્રાણીઓ પક્ષી મળે, તમે ગમે તેવું કામ હોય અને ત્યાં તમે પહેલાં નાહવાનું પસંદ કરો છો, તમે સખ્ત રહેવાનું પસંદ કરો છો હંમેશાની માટે। તમારા કુળદેવી તમારી પર રાજી હોય ત્યારે તમે સખ્ત રહેવાનું પસંદ કરો છો, તમે શુદ્ધ આહાર કરવાનું પસંદ કરો છો, અને તમારા નિયમમાં વિનય અને વિવેક આવી જાય છે। તમે ક્યારે ખોટું કામ કરવાનું કે અવળા રસ્તે જવાનું વિચાર કરતા નથી। એટલે તમે કદાચ ખોટા રસ્તે માર્ગે જતા હોય એ વિચારમાંથી તમને પાછા સત્તર રસ્તે તમને લઈ આવે છે। માતાજી એવા રસ્તે તમને સીધા રસ્તે લાવવાનું કામ કરે છે। તો આ સંકેતો તમને આપે છે। અને કદાચ રાજી ના હોય તો કેવા સંકેત આપે, તો એની વાત કરીએ કે જો મિત્રો, જે તમને મેં પહેલાં જણાવી, જેમાંથી તમને માતાજી રાજીના સંકેતો આપે એને તમારે વિરોધ ગણી લેવાના। એ સંકેતો તમને મળે છે। તમને ખરાબ સપના આવે છે, મંદિરે જાઓ તો શ્રીફળ બગડી જાય છે, રસ્તા ઉપર જાઓ તો બિલાડી આડી ઉતરે, કે એવા કોઈ પશુ પક્ષી હોય છે તે આડા ઉતરે, અને રાત્રે તમને ખરાબ સપના વધારે આવતા હોય, સ્વચ્છતા ના રહો, સારા કપડાં ના પહેરો, નાવા ધોવાનું પસંદ ના કરો। એટલે તમારે સમજી જવાનું કે જેટલા મેં તમને જે આપેલું જણાવ્યું તમને વિડીયોમાં એ પ્રમાણે, એટલે કે મેં તમને જે સારા સંકેતો જણાવ્યા એ તમને વિરોધી મળે છે। એનાથી સમજી જવું કે આપણા કુળદેવી માતાજી રાજી નથી। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। જો તમને આવી જાણકારીના વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો। જય માતાજી મિત્રો।